નાની શીતળા સાતમે દેરાણી જેઠાણી બે હતા ને, તે એમને રાંધણ ચટે ખાવાનું જ બનાવ્યું, પણ એને પેલો ચૂલો ઠાળવાનો હોય ને એ ભૂલી ગઈ. એના બાળક નાનું હતું ને તે સૂઈ જ ગઈ. એટલે સૂઈ ગઈ ને તો શીતળા માતા રાતે આવ્યા ને તે એ ચૂલા મારો દે ને એમ એમનું શરીર જેમ બળ્યું ને એમ એના બાળકનું શરીર બી બળી ગયું. એટલે એને તો પછી સવાર જોયું કે આ શું થઈ ગયું. એટલે પછી કહે છે કે હવે તું જા અને શીતળા માને તઈ માફી માંગ કે. પછી એ ટોપલામાં એના બાળકનું લઈ ભરતું થયેલું અને પછી નીકળીએ. તો આગળ જતાં જતાં નદી આવી. તે નદીમાં એને તઈ એક ડોસી મળી. તો કહે છે કે જો ને આવું થયું છે. પછી એ ડોસી કે મને બહુ પાણીની તરસ લાગી છે. પછી એને પાણી આલ્યું એને ને કહે છે મારા બાળકને આવું થયું. પછી એને તઈ નવડાયો ને એને, પછી એનું બાળક બધું એનું સારું થઈ ગયું. એટલે જેઠાણીને આવું ખબર પડી કે શીતળા માતાની એની પર કૃપા થઈ ગઈ. તો એને જાણી જોઈને બીજી ચૂલો ફરી શીતળા સાતમ આવીને તો ઠાર્યો નહીં. એટલે પછી એનું બાળક થયું, પણ એને કશું કર્યું નહીં. આગળ ગઈ ને તો પેલી ડોસી આવી કે મને તું મદદ કર, તો કશું કર્યું નહીં એને. એટલે એનું બાળક મરી ગયું. એટલે શીતળા સાતમે નાના બાળકો માટે સાતમ કરવામાં આવે છે કે આપણા બાળકો સાજા સમા સારા રહે. રાંધણછટ એટલે કેવું, આજે ઠંડુ જ ખાવાનું, ગરમ ના ખાઈ શકે. રાંધણછટના દિવસે બધું બનાવીને એ બીજે દિવસે ઠંડુ જમવાનું હોય છે. એ દિવસ આપણે ચૂલો સળગાવી ના શકીએ. આજે નાની સાતમ છે ને પછી મોટી આવે છે. આઠમની આગલે દિવસ સાતમ એ મોટી હોય છે. તે દિવસ પણ લોકો કરે છે. 2 સાતમ આવે શ્રાવણ મહિનામાં. એ નાના બાળકો માટે જ આ છોકરાઓ કરે છે. એટલે નાના બાળક હોય ને એના માટે જ એમની મમ્મી કરે છે. કેટલાક તો કોઈ ઘરેથી માંગી લાવીને બી ખાય છે 7 ઘરનું.